તો કેમ છો મિત્રો ભાઈ? અત્યારે વાગી ગયા બપોરના 3:30. કોઈ 3 વાગ્યા છે ભાઈ. નાઈટ તો વાડી આવી ગયા હતા ભાઈ. નાઈટમાં ગયા હતા તે અહીં તો હું ઉઠ્યો એમ નીંદર આવતી નથી. આંખી વધી ગઈ હતી. નાઈ જો ભાઈ ઠોર વાંધા મસ્ત ના એનો પર નાખ્યો છે. તો બપોરે ભૂખ ભૂખ લાગી ગઈ. ખાધા વિના હોઈ ગયા હતા. અહીંયા વાડીએ ટિફિન દેવાનું હતું પપ્પાને, તો મમ્મી આવ્યા હતા. આજે આપણે કટર આવે છે ભાઈ, કેમ કે ઓલા ઘઉં આપણે જે આવ્યા હતા એ હવે કટર આવે એટલે વાટ નાખી બધાય શેણા વઢાઈ ગયા. શેણાના પર કરવાના બાકી છે હવે. હાલો તો ભાઈ મળીએ, જાય બરોબર ખેતરમાં. તો ભાઈ તો અત્યારે અહીંયા આવી ગયા અને આજ તો ભાઈ તડકો હે દુનિયા તો ખતરનાક માથા પાડના તડકો હે. આ ટેણા તો થોડાક હતા આની કોઈ એ વાડીને ભર કર્યો અને બાકીના ટેણા ઓલી બાજુ. અને આ ઘઉં વાળી આવશે કટર વાવવા વાઢવા. જો ઓલું કટરમાં હાલે ને એ આવવાનું છે આપણે. તારી ઘઉં બહુ બધા કાઢી નાખીએ. ભર તો પછી ઓલા આપણે ઉધોળા દઈ કરશે એ ભર કરી નાખીએ બધા. આ તો આપણે ઘર મેરે કરી નાખ્યા. મમ્મી નાડી પપ્પાને વહી ગયા હતા એ કરી નાખ્યા. આ થોડાક બાકી છે કેમ કે કટરને આવવાનો રસ્તો હોય ત્યાંથી ભાઈ. તો એમાં આવશે પછી વધારે પપ્પા ગયા એમાં કટર પાસે ત્યાં એ બીજાનું થોડુંક છે ઘઉં કાઢવાના કાઢી નાખે પછી આપણે આવશે. તડકો તો ભાઈ દુનિયાની વાત જ પૂછવામાં થાકી ગયા. એટલે નાઇટમાં જ આવીને ઘેરે કલાક જેવું હતો ત્યાંથી પછી અહીંયા ટિફિન દેવા આવ્યા. અહીંયા હોવાનું મજા આવી નહીં કઈ, કેમ કે માખ્યું નથી પણ નીંદર ઉડી જતી હતી, ગરમી થતી લાઇટ હતી નહીં. હાલાલી કટર આવે પછી ગણેશ કરી નાખીએ આપણે. તો ભાઈ વાડીમાં બેહવાની તો મજા આવે, રહેવાની તો મજા આવે, પણ કામ કરવાનું ને ત્યાં હાલ આવે ભાઈ. કેમ કે આ ઘઉં ગાડી કટર આવી ગયા ને ગાડી 2 કલાકમાં પૂરું કરી નાખીએ. બહુ સાંજે બેહવાની મજા આવે. ખેતર માટે મારો જાય ને ભાઈ તો પછી તારે ટી શર્ટ પલરી જાય ગરમીનું. ઓહો હા તો રખો લ્યા. હવે 1-2 તો વાડીમાં જોઈએ જ પાછી નારી. ક્યાં ભાગ્યું જો આરો મેડી. હા ચૈણા ભાઈ, ચૈણા ઓલી કરતા બધા વાઢેલા છે, વધાઈ ગયા. હવે આપણા ત્યાં ઘઉં તારી સાથે એ પતી જાય પછી ઉપાધિ ઓછી એટલી. હાલ તારી કટર આવે પછી શ્રી ગણેશ કરી નાખીએ. પછી ત્યાં લોકો વાર લાગી થોડાક છે ત્યાં, અને પછી આપણું એટલું છે તો કન્ટિન્યુ જો બ્લોગમાં. કટર આવી જાય પછી મળીએ. હવે કમેન્ટ કરી નાખજો કેવા છે ઘઉં ને કેની ભાઈ તમે જો એક નંબર બરાબર ઘઉં કંઈ ખટે જ નહીં. મસ્ત છે ભાઈ. અમુકનો ઓછા થાય તો એમ કે ભાઈ ઓછા થયા. હમણાં એક વિડીયો હોય તો બધાના ઘઉં આખે હરગી ગયા. તો ભાઈ 4 મહિનાની મહેનત પાસે પાણી હરગી ગયા તો પછી માણસ છે ભાઈ યાર, થાય તો ખરી જ નહીં યાર. કેમ કે આખા 4 મહિના મહેનત કરીને પછી જો એવું થાય. આપણે ત્યાં ડરી ગયા હતા એ થોડોક વાઢ નહીં ખાય. હવે કટર આવે છે આગળ ઘઉં છે મસ્ત અને થઈ જાય આપણે ભાગમાંથી થઈ જાય. આટો મારી આવું ખેતરમાં સાંજે ભાઈ મજા આવી જાય. પવન એ સારો હવે ઢાઢો પર જેમ થાય મજા આવે. બાકી તો પછી આમાં કઈ તડકા એટલા પડે ભાઈ વાત જ પૂછવામાં. ઘઉં કેમ છે કમેન્ટ કરી નાખજો કેને વાવ્યા હે. હવે તો વાડી આવે પાણી પીએ કહીને બેઠા હતા કન્ટિન્યુ વ્લોગમાં. હવે કટર આવે છે રસ્તામાં. તો ખરેખર નહીં રહેતું આપણે જો બગીચામાં પાણી પાઈ દે ભાઈ. લઈ લે ઘેરી કંઈ ઘટે જ નહીં ભાઈ. જામફળી ને ભાઈ ચીકુડી બધું 2-3 ઝાડમાં પાયું ને આમાં નહીં રહેતું પાણી બધે પાઈ દો. નહીં રાખી થોડીક વાર લાગે એમ છે. આંબો એ જોરદાર ભાઈ, અને આ ચીકુડી આ આંબો બાકી છે હજી. હવે તો પાઈ દે કટર આવે પછી આગળ મળીએ. આંબો બાકી છે. તો ફાઇનલી આપણે કટર આવી ગયું હે. જોઈ લો, તમે જોઈ શકો છો કટર અમારું. ના ઘઉં આપણે દાડી 2 કલાકમાં પૂરું. હવે થોડુંક અંદર કામ છે પતાવી લે. ઓલું બધું રાખવું છે ભૂંગળ ને બધું ટોલી આવે ત્યારે નાખી દે કઈ હરા થતો હતા ભાઈ. તો ફાઇનલ આવી ગયું અને બગીચામાં પાણી પાઈ દીધું ભાઈ. હવે થોડુંક પાણી હમણાં 2 દિવસ નહોતું પાયું. બગીચામાં પાણી ભરી ગયું અને કટર આવી ગયું. હવે થોડુંક આમાં કોટન બધું હરખું કરી નાખે એટલે પછી ડૉક્ટર આવે અને નાખવા થાય. ભાઈ સાફ થઈ ગયો. અને ઘઉં આવે ટોલી ભાઈ નાખ દે એટલી વાર થઈ ગયો. આ બધું આ પેસ ખાલી આપણી જગ્યા અહીંયા આવશે ઘઉં અને ચણા બે. તારી વારી સોર નાખ્યું
હવે ટોલી આ બધી જેવા પછી ભરી દઈએ આમાં. ઘઉં આપણે એક ટોલી નીકળી ગયા, એક ટાંકી ભરાઈ ગઈ. તમે કહેજો કેવાક છે. કમેન્ટ કરી નાખજો કેવાક છે એ. હોનું ભાઈ હોનું. એક ટાંકી ભરાઈ ગઈ, એક ટોલી આવી ગઈ. હજી હાલે છે ત્યાં. થઈ ગયો ભાઈ. હા તો ઢગલો વધવા મળશે. આવી ગઈ ગટર ભાઈ. ગટરે વહી ગયું, ટોલીએ વહી ગઈ ભાઈ. તમે લઈ લેજો એટલા જ્યાં ભાઈ. કેટલા ખાંડી થયા છે કહી દેજો. નીકળી ગયા ભાઈ, થાકી ગયા તો એમ કે નાઈ કહીને આવી કલાક નીંદર કરી દઈ. બાકી રામનામ છે બધા. કેટલા થયા તમે કહી દેજો, કમેન્ટ કરી દો કેટલા ઘઉં છે ભાઈ. બ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો કમેન્ટ કરી નાખજો ભાઈ. મળીએ આગળ. ઘડીક પહેલાં તો તમે જોતા હતા આપણા ઘઉં ઊભા હતા. અત્યારે ખેતર થઈ ગયું ચોખ્ખું. અને ઓની કોઈ આપણે શેણાના પાથરા આવે ભાઈ. હવે એના ભર કરવા આવશે હમણાં બેગદીમાં. અહીં એક ભર થઈ ગયો. ઘડીકમાં જ બધું સાફ કરી નાખ્યું કલાકમાં તો. અને આપણે બગીચામાં પાણી પાઈ દીધું. અહીંયા રીંગણા છે, અહીંયા આંબામાં જામફળીમાં પાઈ દીધું પાણી. તો હાલો આપણે જઈએ પેણા બેણા જોઈ આવી જરાક. તો ભાઈ ચીકુ પાકી ગયા હતા. ચીકુની મજા ને ભાઈ એમાંથી પાકેલું ઉતારીને ખાધા ભાઈ. કાંઈ ઘટે જ નહીં. વોટકર આવી ગયો મસ્ત. હો ભાઈ ધરાઈ ગયા. આજ આપણે ચણા પડ્યા ભાઈ પાથરે. અને ભર કરવા આવશે મજૂર. ઉધાર દઈ દઈએ એટલે ઉપાધિ જ નહીં આપણે. એની રીતે વાટે કાઢે ભર કરવા આવશે વ્યક્તિમાં. આ દઈ લ્યો તમે. આ ઘઉં સાફ થઈ ગયા અને સૈણા પડ્યા પાથરે. કેવા છે કમેન્ટ કરી નાખજો. સારા છે કે ખાઈ રહ્યા ભાઈ થોડાક. આવું છે ભાઈ. બુલ ખેતી કરી લેવાય, નોકરી કરી લેવાય, કામે કરી લેવાય ભાઈ. તમે શું કરો કમેન્ટ કરી નાખજો ભાઈ. તો સૈણા જોઈ લ્યો. હવે આનો વારો છે. આને આપણે આવું ઓપનરમાં કેમ સૈણા ભાઈ જોયા ને. લઈ લ્યો. હા ઘઉં પડ્યા હે ના સૈણા. ચણા તો ચણા છે ભાઈ. હાલો ઘેર જાવ, થાકી ગયા ભાઈ. પપ્પા તો સામે ઊભા હે. ચા પાણી બનાવે છે આપણે પીતા નથી. ચા પપ્પાને પી લે ભાઈ નીકળીએ. કેમ કે આવું હોય ઘેરે જઈને હું હવાનું ઉતર નથી ભાઈ. ચણા ભાઈ સારા છે અને હવે થઈ ગઈ સારા. એ તો ઉપાધિ માટે. તો કેવો લાગ્યો અમારો બ્લોગ? સારો લાગ્યો હોય તો ભાઈ જોઈ આવજો યુટ્યુબમાં. આખા ઇન્સ્ટામાં આવશે. સપોર્ટ કરજો. હાલો તો ભાઈ.